વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત એમાં ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 5 સ્વાધ્યાય 5.9 એમાં એક દાખલો બાકી છે. એ દાખલો એની ચર્ચા કરી દો અને પછી આપણે નવું પ્રકરણ 10 શરૂ કરવાનું છે. હવે સ્વાધ્યાય 5.9 એમાં દાખલા નંબર 2 કે કયો આકાર ધરાવે છે. બોર્ડ ઉપર લખેલું છે કે તમારા સાધનની પેટી એટલે કે કંપાસ બોક્સના જે સાધનો છે એ સાધનો જે કંપાસ બોક્સમાં તે કંપાસ બોક્સનો આકાર કેવો, તો કે તેનો આકાર છે લંબઘન. કારણ કે તેને 6 બાજુઓ છે, લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ છે. ને લંબઘન. તેવી જ રીતે ઈંટમાં પણ લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ છે, એટલે તેનો આકાર પણ લંબઘન. દિવાસળીની પેટી તેમાં પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે, એટલે આકાર લંબઘન. રોડ બનાવવા માટેનું રોલર તેનો આકાર નળાકાર છે. મીઠાઈના લાડુ તેનો આકાર ગોળાકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે પ્રકરણ 5 પૂર્ણ થાય છે અને નવું પ્રકરણ 10 માપન આપણે શરૂ કરીશું. માપન દાખલા તરીકે બોર્ડ પર એક આકૃતિ દોરું છું. આ આકૃતિ છે. હવે આની જેટલી બાજુઓ છે એ બધી જ બાજુઓની લંબાઈનો સરવાળો, એટલે એને માપન કહેવાય. અને એમાં પરિમિતિ આવે તો આ જે આકૃતિ છે એની બધી જ બાજુઓના માપનો સરવાળો, એટલે તેની પરિમિતિ કહેવાય. ત્રિકોણ છે તો તેમાં 3 બાજુ છે, તો કે 3 બાજુઓના માપનો સરવાળો. પરિમિતિની વ્યાખ્યા બોર્ડ પર લખી છે. પરિમિતિ એટલે તો કે બંધ આકૃતિ. અહીંયા બોર્ડ ઉપર બંધ આકૃતિ દોરેલી છે. એ બંધ આકૃતિની બધી જ સપાટી, બંધ આકૃતિની ઉપરની બધી જ સપાટીની લંબાઈનો સરવાળો, તેને તે આકૃતિની પરિમિતિ કહેવાય છે. ફરીથી, બંધ આકૃતિની બધી જ સપાટીની લંબાઈનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ કહેવાય છે. ટૂંકમાં કે આપેલ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો, તેને પરિમિતિ કહેવાય છે. હવે તેના આપણે સૂત્ર લખીએ. લંબચોરસની પરિમિતિ તેનું સૂત્ર છે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. કારણ કે લંબચોરસને સામસામેની બાજુઓના માપ સરખાવે છે, એટલે કે તેની લંબાઈ 2 અને પહોળાઈ 2. બોર્ડ પર આકૃતિ દોરેલી છે તો લંબાઈ 2 છે અને પહોળાઈ પણ 2 છે, એટલે આપણે આ રીતે લખી શકીએ કે 2 લંબાઈ
વત્તા 2 પહોળાઈ. બંનેમાં 2 2 છે તો 2 ને આપણે કોમન લઈ લઈએ, સામાન્ય લઈ લઈએ. એટલે એનું સૂત્ર બને 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એટલે આ થઈ ગયું લંબચોરસની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિ, તો ચોરસની 4 બાજુ એ ચારે 4 બાજુ સરખી છે. એટલે એમાં લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ 4 વખત લખી શકીએ. પણ એના સૂત્રમાં આપણે આ રીતે લખીશું 4 ગુણ્યા લંબાઈ. ચોરસની ચારે બાજુ સરખી છે માટે 4 ગુણ્યા લંબાઈ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ. હવે સમબાજુ ત્રિકોણ છે એટલે એનો અર્થ એવો કે ત્રણેય બાજુના માપ સરખા. એટલે એનું સૂત્ર થશે 3 ગુણ્યા લંબાઈ. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ. સમબાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુઓના માપ સરખા હોય છે એટલે એનું સૂત્ર થશે 4 ગુણ્યા લંબાઈ. એવી જ રીતે એવો બહુકોણ કે જેની બધી જ બાજુઓના માપ સરખા હોય તો તે નિયમિત બહુકોણ કહેવાય. સરખી બાજુઓ ધરાવતા બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. બધી જ બાજુઓના માપ સરખા હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. ચોરસ, સમબાજુ ત્રિકોણ, સમબાજુ ચતુષ્કોણ આ નિયમિત બહુકોણ છે. નિયમિત પંચકોણની બરાબર 5 ગુણ્યા લંબાઈ. કારણ કે પંચકોણ છે એટલે 5 બાજુ છે અને પાંચે બાજુના માપ સરખા છે એટલે નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા લંબાઈ.
નિયમિત ષટ્કોણની પરિમિતિ 6 બાજુઓ એટલે 6 ગુણ્યા લંબાઈ. નિયમિત અષ્ટકોણની પરિમિતિ 8 ગુણ્યા લંબાઈ. લંબાઈ એટલે તેની બાજુનું માપ. ક્ષેત્રફળ કોઈ પણ બંધ આકૃતિ વડે ઘેરાયેલ સપાટીના માપને તે આકૃતિ ક્ષેત્રફળ કહે છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1 આકૃતિની પરિમિતિ શોધો. બોર્ડ પર આકૃતિ દર્શાવી છે, એમાં બધી બાજુઓના માપ દર્શાવે છે. આકૃતિની પરિમિતિ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો. આપણે અહીંયાથી શરૂ કરીએ. 5 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા 4 બાજુઓ છે. આ 4 બાજુઓ લખાઈ ગઈ. અને સેન્ટીમીટર જે એકમ છે એ કૌંસ કરી અને આપણે છેલ્લે લખીશું, એટલે ભારે ભારે લખવાનું. 5 ને 4 9 9 ને 2 11 11 ને 12, એટલે આકૃતિની પરિમિતિ 12 સેન્ટીમીટર થાય.
આપેલ આકૃતિમાં ચાર બાજુ છે, ચારેય બાજુઓનો સરવાળો. પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો. 23 વત્તા 35 વત્તા 40 વત્તા 35. અને કૌંસની બહાર આપણે સેન્ટીમીટર લખીશું. બધાનો જ આપણે સરવાળો કરવાનો છે. પહેલા આપણે એકમનો અંક લઈએ બધા જ અંકોમાં. 3 3 ને 5 8 8 વત્તા 0 એટલે 8 વત્તા 5 એટલે 13. 13 નો તગડો વધી 1. હવે દશકનો અંક લઈએ. વધી 1 અને 2 એટલે 3 વત્તા 3 એટલે 6 વત્તા 4 એટલે 10 વત્તા 3 એટલે 13. આપેલ આકૃતિની પરિમિતિ 133 સેન્ટીમીટર થાય. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 એમાં પહેલો અને બીજો એ અને બી મેં ગણેલા છે. સી અને ડી તમારે ઘરેથી ગણવાના છે. એ હું ગૃહ કાર્ય માટે બોર્ડ પર લખી આપીશ. અત્યારે હું દાખલા નંબર 2 ગણાવું છું. 40 સેન્ટીમીટર લંબાઈ, 10 સેન્ટીમીટર બાજુ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ એ બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલું છે. તો આપણે ટેપની લંબાઈ શોધવાની છે. વિગત લખીએ. લંબાઈ 40 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર. જરૂરી ટેપની લંબાઈ એટલે ટેપની પરિમિતિ ડબ્બાનું જે ઢાંકણ છે એ લંબચોરસ આકારનું છે. એટલે આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખ્યું. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ 40 વત્તા પહોળાઈ 10. 40 ને 10 50 ગુણ્યા 2 એટલે 100 સેન્ટીમીટર. તો જરૂરી ટેપની લંબાઈ 100 સેન્ટીમીટર. ટેબલની ઉપરની સપાટીના માપ આપેલા છે. 2 મીટર 25 સેન્ટીમીટર, 1 મીટર 50 સેન્ટીમીટર. તો સપાટીની પરિમિતિ કેટલી થાય? પહેલા તો આપણે વિગત લખીએ. બે મીટર 25 સેન્ટીમીટર. તો એને આપણે મીટરમાં ફેરવીએ. જવાબ થશે 2.25 મીટર. 25 સેન્ટીમીટરને 100 વડે ભાગીએ એટલે મીટરમાં ફેરવાય.
1 મીટર 50 સેન્ટીમીટર એના મીટર થાય 1.50 મીટર। હવે ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ શોધવાની છે। ઉપરની સપાટીનો આકાર લંબચોરસ છે એટલે સૂત્ર લખીશું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। બરાબર 2 કૌંસમાં લંબાઈ છે 2.25 મીટર વત્તા પહોળાઈ છે 1.50 મીટર। હવે આપણે સરવાળો કરીએ 5 વત્તા 0 એટલે 5 2 વત્તા 5 એટલે 7। હવે આગળ દશાંશ છે કારણ કે દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલે દશાંશ ચિહ્ન પછી 2 અંક। હવે 2 અને 1 3 3.75 નો 2 સાથે ગુણાકાર 2 નો ગુણાકાર 5 સાથે 2 ગુણ્યા 5 એટલે 10 10 ની 0 વધી 1 2 નો ગુણાકાર 7 સાથે એટલે 14 વત્તા વધી 15 15 નો 5 વધી 1। હવે અહીંયા દશાંશ ચિહ્ન આવે છે એટલે આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકીએ 2 અંક પછી દશાંશ ચિહ્ન છે 2 અંક પછી દશાંશ ચિહ્ન છે। હવે 2 ગુણ્યા 3 એટલે 6 અને વધી હતી એટલે 7। જવાબ છે 7.5 મીટર એ સપાટીની પરિમિતિ ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ। લંબાઈ 32 સેન્ટીમીટર પહોળાઈ 21 સેન્ટીમીટર सूत्र परिमिति बराबर 2 कौंसમાં લંબાઈ વત્તા પહોળાઈ। સરવાળો 2 ને 1 3 3 ને 2 5 2 વડે ગુણાકાર કરીએ એટલે 53 ગુણ્યા 2 કરીએ એટલે 106 આવે 2 ગુણ્યા 3 6 2 5 10 106 સેન્ટીમીટર। લાકડાની પટ્ટીની લંબાઈ 106 સેન્ટીમીટર। વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ। ગૃહ કાર્ય માટે તમને બોર્ડ ઉપર જે લખી આપો તે તમારે ગણિતની નોટમાં